વડોદરા શહેરમાં ભાજપ અગ્રણી પર હુમલાની ઘટના બાળ લગ્નની અરજી કરી તો દૂરના સગાએ પાઇપથી માર્યા। ગોપાલ ચુનારાનું 14મા દિવસે સારવાર દરમિયાન મોત, હત્યાનો ગુનો દાખલ। વડોદરા શહેરમાં ભાજપના કાર્યકર ગોપાલ ચુનારા પર તેમના દૂરના સગાઓએ બાળ લગ્નની અરજીનું મનદુખ રાખી 9 મેના રોજ હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। હાલત ગંભીર જણાતા ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। પોલીસે હત્યાની કલમો ઉમેરી ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરી છે। આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે 9 મેના રોજ ફરિયાદીએ ફરિયાદ આપી હતી, જેમાં 2 લોકોએ હુમલો કર્યો હોવાની વાત કરી હતી। તેણે જે ફરિયાદ આપી હતી તે સમયે ફરિયાદી ભાનમાં હતો। પહેલાં તેણે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગોપાલ ચુનારા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ હતા। ગોપાલ ચુનારા બાળ લગ્નોમાં સંડોવાયેલા હતા અને એ બાળ લગ્નોની માહિતીની અરજી ગોપાલભાઈએ એમના વિરુદ્ધ કરી હતી। આ વાતનું મનદુખ રાખી બંને ભાઈઓએ પ્લાસ્ટિકના પાઇપથી ગોપાલભાઈને માર માર્યો હતો। જો કે ગોપાલભાઈનું મોત થયું છે। આરોપીઓ ગોપાલભાઈના દૂરના સગા થાય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।